જો તારા તારીખ થઈ 13/1/2026 મંગળવાર પોષવદ દસમ અને ટૂચકો છે આજનો. જો કોઈને કબજિયાતની તકલીફ હોય તો પાકા ટમેટા 1 કપ રસ પીવાથી કબજિયાત મટે છે. અને આજનો સુવિચાર છે, નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માગતા હતા, પણ આજે સમજાવ્યું કે અધૂરા સ્વપ્ન અને તૂટેલા દિલ કરતાં અધૂરા હોમવર્ક અને તૂટેલા રમકડા ઘણા સારા હતા. સુવિચાર સારો છે. અને કાલ છે ઉત્તરાયણ 14/1/2026 અને આજ થઈ 13 તારીખ અને પરમ દિવસ છે ઉત્તરાયણ. અને વાગી જશે સવારના 9:09. અહીંયા મમ્મી વ્લોગ જોયો અમારે. કા મમ્મી કેમ છે? તબિયત સારી છે? ચકડોળ ફરે હકશું? મિતુ આ મિતુનું ઊભા જો મોબાઈલમાં મેળામાં ગયા હતા. પાણી આવ્યું એમને આજ? સારું પાણી આવી ગયું. અને જોઈ લો ઢાંટણા. પેલા કોણ છે? એટલે રીટા છે. કા રીટા? મેં કીધું આવડી આવું પહેરીને ઊભા કીધું કોણ છે આ? શું ચાલે છે? હું દાંત કાઢું તારે ઊભું થાય. ક્યારની આ સુગંધ આવે પૂરીની? વાવ! હમણાં ઉપર સૂતો હતો ને, હા મેં કીધું કોઈ પૂરીઓ તળતો લાગે, પણ કીધું ગમે હોય કીધું મસ્ત સુગંધ આવે. ચા રોટલી નહીં, ચા પૂરી છે એમ ને? ત્યાં એટલો બધે ઠંડી નથી કાંઈ, તો પેક થઈ ગઈ. 2 દિવસથી તો ઓછી છે. પરમ દિવસ વધારે હતી. નાઈને આવીએ ને એટલે ઠંડી ન લાગે. અમુકની ઊંધું છે તને એવું હોય. ગમે એટલે ઠંડી હોય તમે નાહી લો ને એટલે ઓછી ઠંડી લાગે પછી. બોલો બીજું. કાલે ઉત્તરાયણ છે. આજનો શું પ્રોગ્રામ છે? શેરડી તો હું લઈ આવ્યો છું. ખોખા પાક બાકી. હા જઈશું હવે પાછું. માવો માવો, ખોખા પાક, મમરાના લાડવા, તલના લાડવા. ના ના કઈ મહેનત નથી કરી. પછી બનાવશું. તારે હવે ઓફિસનો ટાઈમ થયો ને ત્યાંથી તું બધું બને, એટલે રજા ને એવું હોય ને તાર બધું કરવાનું. અઠવાડિયાની રજા આવે ને. હા તો અઠવાડિયાની રજા ન આવે તો આપણે નહીં કરવાનું. આ બધું ઘરે રહેતા હોય ને ફ્રી હોય ને એના કામનું. તારે નોકરી ચાલુ હોય ને એટલે ન મેળ પડે. એ તો ધગસની વાત હોય ને પછી. આવડવું જોઈએ. રમવાનો શોખ ખરો ને કઈ ગરબાનો? નવદી કલરમાં ગયા કઈ 2 દી બંધ હતું તોય ગયા હતા. કલર 2 દી બંધ હતું તોય ગયા હતા. બોલો હવે એથી કેવો શોખ વધારે હોય?
પછી ઓલા સ્કેટિંગ શીખવા ગલે પે ખીચ હો ગઈ એવું થાય. હમણાં તારે એવું થયું મેં કર્યું તો મમ્મીએ એમ કર્યું ને તે એમ કર્યું એ તો કહું તઈને હારે હારે થયું એવું. એમાં ખીચ હો ગઈ. હવે પૂરી બને એટલે હવે પૂરી તો છે ને ખવાય હા તું ખાઈશ? તો આ ગળામાં એવું થયું હોય તેલવાળું. આમાં તેલ ભર્યું પૂરીમાં બોલો ના હોતે બળે અંદર તેલ ભરાઈ ગયું થોડી તૂટી ગઈ ને જે ન કરો એનું કઈ નહીં કરવાનું કાઢી નાખવાનું. એ તો આ નીકળે છે અંદર ને અંદર રહે. લોટ ઉપર નાખી દીધું તેલ બધું. બોલો બીજું. બસ કઈ નહીં પૂરી થાય એટલે ચાય નાસ્તો કરી લઈએ. મસ્ત મજાની પૂરી બની ગઈ છે. તો ચાલો બધા ચાય નાસ્તો બનાવે ચાય નાસ્તો. જો તાર હું આવી ગયો છું બજારમાંથી ઘરે. કાલ ખરીદી કરવા ગયો હતો પણ થોડીક વસ્તુ બાકી હતી એટલે અત્યારે પાછો લઈને આવ્યો છું. કરેડા શું ચાલે છે? કઈ નહીં તમે છોલે ભટુરે લાવ્યા આજે જે લાવો ને નહીં લાવવાનું આપણે કોઈ ખાતા નહીં બગડે અને પાછું કોથળી બગડે એ અલગ. એ સારું જ લાગે ખાવું એ સારું જ લાગે પણ નથી ભાવતું કોઈ નિમક ગળી ચટણી નાખે ને હોય. તો ગાળું લાગે બધું બહાર નહીં બગડ્યું હોય. એટલે તો ડુંગળી કાપી ના રે ના શું અહીંયા છોલે ભટુરે છે ભાતે લાવ્યા ને રાજમાં ના રાજમાં નહીં ખાલી રાઈસ જ તે. તે તો હું ઘરે બનાવી નાખે ન હોત તો હાલે ન લાવ્યો હોત તો મેં કીધું લઈ જાઉં કીધું આને ગરમ કરું કે ચાલશે? ના જો આ ભટુરે અને આ છોલે અને મારી ચા ગરમ થાય ચા નથી પીવી જીગર તો શું પીવાનું? ખાઈ લો તો આવડું ના ચા પીવાની. અને મમ્મી અહીંયા તૈયારી કરે છે જમવાની. કેટલું લાવ્યા તો જમી લો એરે એરે એમ કહું. તો મને હમણાં રોટલી ખાધી ને નથી પૂરી ખાધી નથી બહુ ઈચ્છા બે જવા. ભટુરા ખાઈ લો તમે ખાવ તો ખરા પછી જોયું જાય મારાથી ચા ગરમ થાય. હા હું કરી દઉં. ચા નો પીવાય બહુ જીગર. તમે ચા પીવો નોકરી પગાર ખાન ચા 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 તો મને મજા આવે ચામાં એટલે એ નુકસાન કરે ચા કઈ બહુ બહુ ચા નહીં પીવાનું ચા ને દૂધ પીવાનું. ચા બધા નુકસાન જ કરે. મમ્મી ઓલામાં લેવું કાંઈ ચિકન એવું લેવું? વાટકો નાના જ લઈ ગયો શું લેવું? રો મોટો વાઇટ કપ. હા રહ્યો રો ને અહીંયા ક્યાં પૈસા દેવા. લો છાસ છાસ છે હો લાવ રે મમ્મી આ શું બોરા છે કે લીંબુ? જીગર થોડુંક ખાઈ લો. તમે ખાઓ હમણાં હું વિચારું શું કરવું. મને ઈચ્છા નથી એટલે હતા. પડ્યો રહે તો જોયું જાય છે સાંજે ખાઈ લઈશું. પણ હાંજે નો હારું રે બગડી જાય જે વખતે બગડી ગયું તો ખબર હમ હાંજે તમે જમવા બેઠા ને બગડી ગયું ખબર એટલે કે ખાઈ લો મજા આવે જો. જો અત્યારે રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે અને રીટાએ અત્યારે તરબૂચ વગાડ્યું એવું મને લાગે છે. રીટા શું તરબૂચ બનાવ્યું કાંઈ? તરબૂચનો હલવો તરબૂચનો હલવો? તરબૂચનો હલવો ક્યાંય ભેળો હોય? તરબૂચનું જ્યુસ હોય. હું અત્યારે બહાર તડકે બેઠો હતો ત્યાં મસ્ત સુગંધ આવી ને ઘીની. મેં કીધું સુગંધ આવી મસ્ત. ક્યાંક કોક કંઈક બનાવે છે શીરો હોય કે ગમે હોય. હવે ચમચો ગળી જાય પડતું ને. તો શું પ્રોસેસ ચાલુ છે? કઈ નહીં જો કુકરમાં ઘી નાખ્યું થોડું 3-4 ચમચી. પણ ઓલામ કરવો નહોતું શેમાં? લોયામાં? લોયામાં ન કલાક થાય તવીમાં કરું તો. પહેલાંને જ પેક કરી નાખવાનું? ઠીક મેં કીધું આવી રીતે રાખવાનું છે. કુકરમાં જ કરવાનો 5 મિનિટમાં હલવો. હમ તવીમાં કરવી તો કલાકે ન પાર આવે. રેટા એને ખાંડી નખાય. આવું કરવાનું. ઘી નાખ્યું એમાં ગાજર જે છીણા હતા એ નાખી દીધા.
હવે કાજુ બદામ નાખશું એમાં થોડાક. એ દેખો કાજુ બદામ. ઉત્તરાયણમાં બધા હલવો ખાવા આવજો. નહીં અને મારી ચા જો પીવાની હતી પણ ન પીવાની, બિચારી પડી કેટલી જોઈ લો, હરખું લાગે પીજો. રીટા માવો છે હો આમાં, એટલે એ ઓલો મોળો માવો નહોતો એટલે ગળો માવો લાવ્યો, એટલે મને કે ખાંડ ઓછી નાખજો એમ કીધું. પણ માવો સફેદ આવે ને ઈ જ લેવાનો એમ કે મોળો આવે. ઈ જ છે પણ ગળો છે, આ મોળો આવે ઈ નથી. એટલે એમાં એનો ઓલો માણા જે હતો ને એને કે માવો લેતો આવ્યો તો કે વખારેથી, તે લઈને આવ્યો એટલે આ ગળો માવો તે કે આ નહીં કે ઓલો. તે બીજી વાર દાદા મેં કીધું આ માવો જ કયો ને તે કે પણ કે ગળો. મેં તો હાલશે કીધું. તે ઓલાને પાછો વાળ્યો. પહેલી વાર તો એ લેવાઈ ગયો એટલે એટલું ઊભો રહ્યો, પછી બીજી વાર લેવા ગયો એટલે કીધું હવે નથી મેં કહો મને આપી દો કીધું 100 ગ્રામ. દૂધ પડ્યું है मिल्क है कल हमने लिया है. बोलो बीजू. કોઈ નહીં, કાજુ બદામ નાખી અને દૂધ નાખી પછી આને સીટી બોલાવી દઉં થોડી. એટલે માં થઈ જાય હલવો તૈયાર. બીજું શું છે? સેવ મમરા. સેવ મમરા તળિયા છે. ઘણા લાડવા લાયા મમરાના. મમરા લાડવા હાલશે આમ તો એ બધું ખૂટી જાય ને તાલે ને કા પછી આ પૈસા તો ઓલું પડ્યું રહેશે. તો નથી બનાવો ચાવડો? ના આ છે ને હાલશે. જો હું ચીકી લાવ્યો, લાડવાના મમરા લાવ્યો, તલની ઓલી લાડુડી આવે એ લાવ્યો. હા મમરાના લાડવા. લાડવાના મમરા હું મમરાના લાડવા. પછી કચેરીઓ સારું હતું તાજું, કચેરીઓ લાવ. પણ ખાશો ને બધું પછી પડ્યું રહે, પછી ખાતા નહીં, નાખી દેવાનું. ખાય જઈશ બધું તું જો ને. એમાં એવું થાય કે ત્યારે ખાવું હોય ને ત્યારે હોતી જ નથી વસ્તુ. સાંજે મારે નાસ્તો કરવો હોય ને હમણાંથી તમે આ સેવ મમરાનો જ નાસ્તો કરો. હા એટલે જ કહું છું નથી બનાવો જોઈએ હશે ને તો ઓલું પેડું રહેશે. હું એમ કહું સમજા. સેવ મમરા તો અત્યારે બનાય તો હું સેવ મમરા ખાઉં તો ઓલી વસ્તુ લાવી પડી રહીશ. અને થોડુંક થોડુંક જ લાવ્યો બધું 25 ગ્રામ. રાઈટ રાઈટ. દૂધ આટલું જ છે? ના છે ગોલ્ડ એ નાખું બોલું જે નાખો એ હાલે બે. તાજા એ છે તો આટલું આ નાખ દો, બીજું તાજા નાખો હાલે. એટલે આ તો વાત કરું જે નાખું એ. મલાઈ દેખો મલાઈ. દૂધ ને અત્યારે નાખવાનું હોય છેલ્લે? તરત નાખવાનું. ઓલું બફાઈ જાય પછી ન હોય કઈ બાફો છે ને પાણી નાખી એવું હોય? ઉભરા આવશે ને ગયા વખતે બનાવી હતી થિયરી રીટા રીતે પણ આતાર છે ને નાખ્યું. તો ગયા વખતે તે લોયામ નહોતું બનાવ્યું? મને કેમ એવું લાગે? ત્યારે છીણો નહોતું, આખા ગાજરના ટુકડા કરી અને નાખ્યું હતું. એટલે મેં રાતે કીધું મહેનત નથી કરી, હું કરી નાખીશ. એટલો ઓછો ને તારે એમ. એટલે તું આખા ગાજર પેલા મેં દીધી? હા, ગાજરને ધોઈ ને ઉપર ઓલું હોય ને છિલકા કાઢી અને ટુકડા કરી નાખવાના. પછી ઓલું પીળું નીકળે એ વચ્ચે એ કાઢી નાખવાનું. પછી દૂધ નાખીને સીટી બોલાવી દે ને 4-5 એટલે મસ્ત ગાજર ચડી જાય. અને ટુકડા ઓલામાં કરવાના મશીનમાં કે ડાયરેક્ટ આ ચપ્પાથી આપણે ટુકડા કરવી. પછી ઓલું પાવભાજીનું ઓલું લ્યો ને એનથી દબાઈ દેવાનું. મસ્ત થઈ જાય. હું ક્યારની બહાર બેઠી છું અડધી કલાકની. વહેલા યાદ કર્યું હોત તો તાર થઈ ગયો હોત. મને યાદ ન આવ્યું. તારું અચાનક ઉપર જવા રહેતા યાદ આવ્યું. એટલે હમણાં તો હલવા બનાવવાનું કહેતી હતી ને મેં માવો લાવ પછી બનાવજે એટલે અટકી ગયું હતું. એટલે હું માવો લાવ્યો એટલે મને કે માવો લાવે એ ઉપર નાખી દઈશું સીધો એમ. એટલે મેં કીધું કાલે ઉતરાયણ હલવો ખાવો હોય તો ખવાય ને. તું તો કાલે પછી હઈશ નહીં. તમારે આવું જો હું હવે